તો ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ ઉપર ભારે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મહત્વનો હાઈવે સંપૂર્ણ ઠપ થઈ ગયો। રસ્તા પર મોટા પ્રમાણમાં પાણી ફરી વળતા વાહનોની અવરજવર જોખમી બની, જેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બેરિકેડ્સ લગાવીને આ રસ્તો વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો। વડોદરાથી ડભોઈ જવાનો જે મુખ્ય માર્ગ છે, જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ મુખ્ય માર્ગ છે, તે હાલ પાણીમાં ગરકાવ થયો છે, જેના સીધા દ્રશ્યો એક્સક્લુઝિવ સંદેશની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અત્યારે હાલ જે છે તે વડોદરાથી જે ડભોઈ અને સ્ટેચ્યુ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ છે તે હાલ પાણીમાં ગરકાવ થયો છે। આ વાહન વ્યવહાર પણ અત્યારે થોડાક જ ટૂંક જ સમયમાં બંધ કરી દેવામાં પણ ફરજ પડશે, કારણ કે આ જે મુખ્ય માર્ગ છે તે હાલ ઢાઢર નદી ઉફાન પર હોવાથી, જેના કારણે અહીંયા જે મુખ્ય માર્ગ છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે। અત્યારે હાલ સમગ્ર વાહન વ્યવહાર ચાલુ છે, પરંતુ ટૂંક સમયમાં જો પાણી વધશે તો આ મુખ્ય માર્ગને પણ બંધ કરી દેવામાં આવશે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।